નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તમે મગફળી જોઈ રહ્યા છો તે 20 દિવસની મગફળી છે અને આ 22 નંબર જાત છે, જે આપણે જીજી 22 આવે 22 નંબર વેરાયટી છે। હવે ખેતીવાડીમાં દર વર્ષે નવા પ્રશ્ન આવતા જાય છે। એમાં એક મહત્ત્વનો જે પ્રશ્ન છે કે ભાઈ જંગલી જનાવરથી પાકને થતું નુકસાન। મગફળીના બીજ આપણે જમીનમાં નાખીએ એટલે કે વાવણી થાય ત્યારથી માંડીને ઠેઠ છેક માંડવી તૈયાર થઈને ખળા સુધી પહોંચે ત્યાં સુધી આપણે તેને જંગલી જનાવરથી આપણે એને બચાવવાની હોય છે। તો ભાઈ બહુ બધી દવાઓ માર્કેટમાં આવે છે, તમે મેં બંને વાપરેલી છે, પણ આજે હું તમને એક એવી દવાથી રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું જેનું એક્સિલન્ટ રિઝલ્ટ છે, ખૂબ સારા રિઝલ્ટ છે। અને મેં આ પાકમાં વાપરેલું છે। આજુબાજુના દરેક ખેતરમાં ભૂંડ એટલે કે જે જો પહેલાં સિટીમાં જોવા મળતા તે હવે ગામડામાં ભૂંડનો ત્રાસ પણ બહુ બધો છે, તેમજ જે નીલગાય છે, રોજ છે, તેનો પણ જમીનમાં બહુ બધો ત્રાસ છે। આપણે જે ખેતરમાં મોંઘા મૂલા પાક વાવેલા હોય છે તેમાં આવીને નુકસાન કરતા હોય છે। હવે તમને એમ થતું હોય છે કે આજે આ મોજા પહેરીને કેમ શૂટિંગ ઉતારે છે, તો ખેડૂત મિત્રો, આજે હું તમને જે પ્રોડક્ટ બતાવવા જઈ રહ્યો છું તે દુનિયાનું સૌથી કડવામાં કડવું તત્વ છે અને એ આપણી જમીનના શેઢે પાળે અથવા ઊભા પાક ઉપર શાકભાજી અને ઘાસચારાને બાદ કરતા તમામ પાક ઉપર તેનો છંટકાવ કરી શકીએ છીએ અને ઓછામાં ઓછા 12 થી 15 દિવસ સુધી તેનું એક્સિલન્ટ રિઝલ્ટ રહે છે। મેં આ મગફળી જ્યારે વાવી એટલે કે જમીનમાં આના બીજ નાખ્યા એટલે પછી આપણે શું કર્યું હતું કે ભાઈ શેઢે જે આપણો ફરતો શેઢો છે ત્યાં 5 થી 10 ફૂટનો એક પટ્ટો કવર કરવાનો, જેમાં દવાનો ઉપયોગ આપણે કરેલો, જેથી કરીને આમાં તમને દેખાતું છે ક્યાંય પણ આપણને ભૂંડનો ત્રાસ જોવા નથી મળ્યો। હવે તમને જે હું દવા બતાવવા જઈ રહ્યો છું તે દવા વિશે સંપૂર્ણ માહિતી લેશું, પણ સૌપ્રથમ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, જેથી કરીને તમને આવી નવી માહિતી મળતી રહે। તેમજ સમગ્ર ગુજરાતમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળી રહે છે, તેમજ જે કંપનીના આપણા ડિસ્ટ્રીબ્યુટર છે એટલે કે જે કંપનીમાં નોકરી કરે છે તે લોકોના પણ હું આમાં કોન્ટેક નંબર આપી દઈશ, જેથી કરીને તમે એની વધારે ડિટેલમાં માહિતી લઈ શકશો, તેમજ પ્રોડક્ટ તમારી પાસે ઓનલાઈન પણ એ મોકલી આપશે। હવે આપણે જે વાત કરી છે, મેં વાત કરી અગાઉ કે દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું સૌથી કડવામાં કડવું તત્વ એટલે કે એમ્બિટ, બરોબર। હવે ખેડૂત મિત્રો, મોજા એટલા માટે પહેર્યા છે કે ખાલી ડબલું તોડેલું નથી, ટેકનિકલ અંદર છે, પણ ખાલી ડબલાને પકડવાથી તમારા હાથ એટલા કડવાઈશવાળા થઈ જશે કે 2 થી 3 દિવસ સુધી કડવાઈશ જાતી નથી હાથમાંથી, બરોબર। એટલે આનો તમારે ઉપયોગ કઈ રીતના કરવાનો છે? મગફળીનું વાવેતર કરતા હોય અથવા મકાઈ કે કોઈ પણ વાવેતર કરતા હોય તો વાવેતર કર્યા પછી ઉપર સ્પ્રે કરી દેવાનો છે। તેમજ જો પાક આવો મોટો થઈ ગયો હોય તો પણ ભૂંડ અથવા રોજ હેરાન કરતા હોય તો આની ઉપર સીધો તમારે સ્પ્રે કરી દેવાનો છે। સ્પ્રે કરવાથી આ 2 કામ કરશે। એક તો કોઈ પણ પ્રકારની ઈયળો તેમજ કોઈ પણ પ્રકારનું શુષ્ય પ્રકારની જીવાતો તેની સામે તમને રક્ષણ આપશે, પ્લસ કોઈ પણ જંગલી જનાવર કે કોઈ પણ પશુ તમારા પાકને ખાશે નહીં, એને કડવું લાગશે, કોઈ જાતનું આમાં ઝેર નથી। આ એક માનો કે આપણે જે ઓર્ગેનિક ખેતી કરે છે એ લોકો પણ આને વાપરી શકે, આમાં કોઈ જાતનું ઝેર નથી, જેથી કરીને પશુને એક કડવાઈશનો અનુભવ કરશે, જેથી કરીને એ એક મોઢું ભરશે પણ બીજું મોઢું ભરી નહીં શકે। અને આનાથી વન્ય પ્રાણી, પશુ, પક્ષી કોઈને નુકસાની છે નહીં। તો પ્રોડક્ટ્સ ખૂબ સારી છે।
આપણે બહુ બધી ટ્રાયુ કરતા હોય છે, ઘણા ઝટકા શોટ મૂકતા હોય છે, ઘણા દેખરેખ રાખવા આવતા હોય, તો આ રાતના ઉજાગરા ખેડૂત મિત્રો બંધ કરો અને એમ્બિટ અપનાવો. જોઈ શકો છો તમે આ એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આ પ્રોડક્ટ છે એમ્બિટ. આની સાથે હું એક બીજી પ્રોડક્ટ તમને ખાસ ભલામણ કરીશ, કારણ કે વરસાદની સિઝન છે કે આપણે આ પ્રોડક્ટ મારેલી હોય તો પાછળ વરસાદ આવે તો ધોવાઈ જતું હોય છે. તો આ જે એ જ કંપનીનું છે એપ્સિલોન નામનું સ્ટીકર આવે છે. સ્ટીકર બહુ બધા માર્કેટમાં તમે જોયા છે, સિલિકોન બેઝ લખીને બધા સ્ટીકરો આપે છે, પણ અસલમાં શું છે સ્ટીકરમાં ટેકનિકલ એ એકય કંપની બતાવતી નથી. હવે આમાં કંપનીએ ટેકનિકલ આપેલું છે કે ભાઈ આ સિલિકોન બેઝ સ્ટીકર તો છે જ, પણ આમાં શું નાખેલું છે, કયું ટેકનિકલ છે, જે તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો. હવે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો તમે, આ જોડી એમ્બિટ અને એપ્સિલોન, આ બંનેનો તમારે ઉપયોગ કરવાનો છે તમારા પાકમાં ભૂંડ, રોજ તેમજ ઈયળ, કોઈ પણ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત સામે રક્ષણ મેળવવા માટે, તેમજ જો જમીનમાં મૂંડા હોય તો આનું ડ્રિંચિંગ કરવાથી મૂંડાનો પણ સંપૂર્ણ નાશ થાય છે. તો એમ ગણો એટલે કે આ 3 in 1 પ્રોડક્ટ છે, એટલે કે ઉપરથી સ્પ્રે કરવામાં, છાંટવામાં પણ હાલે, તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ છે. પછી જમીનમાં પિયત આપવામાં આવે અથવા પિયત સાથે આપવામાં આવે તો જમીનજન્ય જીવાતો એટલે કે મૂંડા છે, ઉધઈ છે, આવી બધી જીવાતોનો નાશ કરતી હોય છે. તેમજ જો ઉપરથી આમાં રોજ અથવા ભૂંડના ત્રાસથી બચવું હોય તો આનો તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ સારું રિઝલ્ટ છે, મેં વાપર્યું છે એટલા માટે તમને કહું છું. તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં તમારા માટે એક નવી અને ખૂબ સારી સરસ માહિતી લઈને ફરીવાર મળીશું. જય જવાન, જય કિસાન.